અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ હત્યાનો સિલસિલો જારી। તું એક્ટિવા ફૂલ સ્પીડમાં ચલાવે છે તેમ કહીને યુવક સાથે ઝઘડો કર્યા બાદ યુવકનું અપહરણ કરીને ઢોર માર મારી ફેંકી દેવાયો તળાવમાં। અમદાવાદમાં હવે અવારનવાર લૂંટ, મારપીટ, હત્યા અને હથિયારોની લે વેચના કિસ્સા સામે આવી રહ્યા છે। આવા કિસ્સાઓ એટલી તીવ્રતાથી વધી રહ્યા છે કે જાણે હવે માથાભારે તત્વોમાં અમદાવાદ પોલીસ અને કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી। આવો જ એક તાજો કિસ્સો અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનવા પામ્યો છે। સૂત્રોથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા હુડકો પાસે વિસત માતાના છાપરામાં રહેતા અજય નામના યુવકને તું ફૂલ સ્પીડમાં એક્ટિવા કેમ ચલાવે છે તેમ કહીને તેના જ પાડોશમાં રહેતા બળદેવ ઉર્ફે તાવડી ઠાકોર તથા તેમના પત્ની અને તેમના પુત્રની પત્ની દ્વારા અજયને જેમ હોય તેમ બોલવા લાગ્યા અને ઝઘડો કરવા લાગ્યા હતા। ત્યારે અજય દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક્ટિવા હું ફૂલ સ્પીડમાં ચલાવીને નથી નીકળ્યો, પરંતુ કોઈ બીજો એક્ટિવા ચાલક સ્પીડમાં એક્ટિવા લઈને ગયો છે તેમ કહીને અજય તેની એક્ટિવા લઈ ઘર તરફ નીકળી ગયો હતો। થોડા સમય પછી અજય રિક્ષા લઈને ઘરની બહાર આંટો મારવા નીકળ્યો હતો ત્યારે તે ચાંદખેડા 4 રસ્તાથી વિસત તરફ જતો હતો। ત્યાં એક સફેદ કલરની અર્ટિગા 4-વ્હીલર ગાડી જેનો નંબર 0688 તેનો પીછો કરીને શિવશક્તિ બસ સ્ટેશન પાસે અજયની રિક્ષા આગળ ગાડી ઊભી રાખી દીધી અને તે ગાડીમાંથી બળદેવ ઉર્ફે તાવડી ઠાકોર, નિકોલ, કાવ્ય ચૌહાણ, પાર્થ બારોટ અને બીજા અજાણ્યા ઈસમો ઉતરીને જોર જોરથી બૂમો પાડીને અજયને માર મારીને જબરજસ્તીથી અર્ટિગા ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગયા। એ લોકોએ અજયને ઢોર માર મારીને ઘરના પાછળ આવેલા તળાવમાં ફેંકી દીધો હતો। પરિવારના સભ્યોએ આ બાબતની જાણ થતાં આજુબાજુના રહીશોએ એકઠા કરીને અજયને તળાવમાંથી બહાર નીકાળ્યો હતો અને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ અજયનું મૃત્યુ થયું હતું। અજયના પરિવારજનોનો આક્ષેપ છે કે ચાંદખેડા પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આરોપીઓને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે। પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને અજયને ન્યાય આપવામાં આવે। જોવાનું રહ્યું કે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા આરોપીઓ પર શું કાર્યવાહી કરવામાં આવે છે અને આવા અસામાજિક તત્વોને ડામવા માટે કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં, તે હવે જોવાનું રહ્યું।